આજના આ પવિત્ર અને વીર એવા ભાણજી બાપુની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં આપણી વચ્ચેથી ઘણા બધા સંતો મહંતો વડીલો જે રજા લઈને ગયા, અહીં ઉપસ્થિત આદરણીય સર્વે સન્માનીય ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, માજી મંત્રી શ્રી હકુભાભાઈ, ગોઉભા દાદા, પદુભા બાપુ, પીએસ જાડેજા સાહેબ, પીટી જાડેજા સાહેબ અને ડાયસ ઉપરના બધા જ ઘણા બધાના નામ લઈ શકાય એવા છે. સામે બેઠેલા વડીલોના પણ નામ લઈ શકાશે અને ખૂબ બહોળી સંખ્યામાં માતૃશક્તિ ને ભૂલકાઓ પણ હાજર છે. એક તાળી આપણા આયોજકો માટે પાડો કે આ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે. આજે ભાણજી બાપુની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ જે લાલપુરના ક્ષત્રિય સમાજ અને એમની ટીમે જે ખૂબ ખમીરવંતો કાર્યક્રમ કર્યો છે, એને જેટલા અભિનંદન આપવા એટલા ઓછા છે. બધા જ પ્રકારની આજે વાત થઈ ગઈ હોય એટલે બહુ એને દોહરાવવાની નથી. શિક્ષણ ક્ષેત્રની વાત હોય, શૌર્યની વાત હોય, પરંપરાની વાત હોય, વ્યસન મુક્તિની વાત હોય, એક થવાની વાત હોય, આ બધી જ વાતમાં હવે આપણે જાણીએ છીએ આજે આપણો સમાજ સદ્ધર થતો જ્યો છે. તમે એ દિવસો યાદ કરો કે 1990, 2000 આ સમાજની દરેક જગ્યાએ શું પરિસ્થિતિ હતી એના આપણે સૌ સાક્ષી છીએ. આ સમયગાળો આપણે જોયો છે. અહીંયા રિલાયન્સ આવ્યું અને જે કંઈ ડેવલપમેન્ટ થયું આજે એને કારણે આજે ઘણા બધા કુટુંબો, બહુ નહિવત સંખ્યામાં જરૂરિયાતવાળા કુટુંબો હશે એવું હું માનું છું.